વંદે ગુજરાત, વાત ગુજરાતની। અત્યાર સુધીમાં મારા જેટલા પણ મેડલ આવ્યા છે તેનાથી હું બહુ ખુશ છું, પણ મારો ગોલ છે કે હજુ હું દેશને નામ આગળ ઇન્ટરનેશનલમાં રિપ્રેઝેન્ટ કરું, દેશનું નામ રોશન કરું અને કન્ટ્રી માટે વધારેમાં વધારે ગોલ્ડ મેડલ જીતું। આજે અમે તમને એક એવી છોકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર દેશનું, રાજ્યનું અને સુરતનું નામ રોશન કર્યું છે। સુરતના ઘોડદોડ રોડ પર રહેતી 21 વર્ષની પ્રકૃતિ શિંદેએ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ, નેશનલ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ તથા રાજ્ય સ્તર પર 30 સુવર્ણ, 7 રજત અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને સુરત, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે। પ્રકૃતિ શિંદે નાનપણથી જ ખેલકૂદમાં રુચિ ધરાવતી હતી। 8 વર્ષની ઉંમરથી જ પ્રકૃતિએ જિમ્નાસ્ટિક શીખવાનું શરૂ કર્યું હતું। સ્કૂલમાં રજાઓના દિવસમાં સમયનો સદુપયોગ કરી જિમ્નાસ્ટિક્સની પ્રેક્ટિસ કરતી હતી। જેમ જેમ જિમ્નાસ્ટિકમાં રુચિ વધતી ગઈ તેમ તેમ વધારે સમય આપી જિમ્નાસ્ટિકની કોમ્પિટિશનમાં ભાગ લઈ રહી હતી। જિમ્નાસ્ટિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાવાળી પ્રકૃતિ શિંદે ભણવા સાથે રોજ 14 કલાક પ્રેક્ટિસ કરી અને આ સિદ્ધિ હાંસલ કરી છે। પ્રકૃતિ ભણવામાં પણ હોશિયાર હતી અને એણે અંગ્રેજી માધ્યમમાં કોમર્સ ગ્રેજ્યુએશન પણ કર્યું છે। પ્રકૃતિ શિંદેએ વંદે ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું, મારું નામ પ્રકૃતિ શિંદે છે। હું ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટ છું અને હું છેલ્લા 15 વર્ષથી જિમ્નાસ્ટિક્સ કરું છું। મને નાનપણથી જ જિમ્નાસ્ટિક્સના બહુ રુચિ હતી, એટલે મેં 7-8 વર્ષની હતી ત્યારથી મેં પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધેલું હતું। અત્યાર સુધીમાં મારા સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલમાં 30થી વધારે મેડલ છે અને એમાં પણ 2018માં જ્યારે હું મંગોલિયા ઇન્ટરનેશનલ રમવા ગયેલી ત્યારે જે ગોલ્ડ મેડલ આવેલો હતો એ મારી સૌથી મોટી અચીવમેન્ટ છે। મેં ઇન્ડિયાને હમણાં થાઈલેન્ડમાં રિપ્રેઝેન્ટ કર્યું છે એશિયન ચેમ્પિયનશિપમાં અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રિપ્રેઝેન્ટ કર્યું છે પોર્ટુગલમાં, અને હમણાં જે 37 નેશનલ ગેમ્સ ગઈ ગોવામાં તેમાં મારા 2 બ્રોન્ઝ મેડલ છે અને મને જયદીપસિંહ જુનિયર એવોર્ડથી સન્માનિત કરેલું છે। મારો ઇન્ટરનેશનલમાં જે મેડલ આવેલો હતો તે મેડલથી સૌથી વધારે મને ખુશી મળેલી હતી, કારણ કે એ મારા દેશ માટે મેડલ હતો। બહુ વધારે સંઘર્ષ કરીને મારી સાથે જે મારા કોચિસ છે સાગર બીડીવાલા, કૌશિક બીડીવાલા, એ લોકો બધાએ પણ મારી સાથે મારી પાછળ મહેનત કરીને આટલું આ લેવલ પર મને લાવ્યા છે। પ્રકૃતિના કોચ સાગરે જણાવ્યું કે પ્રકૃતિ નાનપણથી જ મારા ક્લાસમાં જિમ્નાસ્ટિક શીખવા આવે છે। તે ખૂબ મહેનતુ અને ટેલેન્ટેડ ખેલાડી છે। એનામાં શીખવાની પણ ખૂબ ધગશ છે। મારું માનવું છે કે પ્રકૃતિ એક દિવસ જરૂરથી દેશનું નામ રોશન કરશે। પ્રકૃતિ છેલ્લા 15 વર્ષથી અહીંયા ટ્રેનિંગ લઈ રહી છે। એણે ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ લીધા છે, એ છતાં અનગણિતો મેડલ છે જે ગણાઈ નહીં શકે એટલા મેડલો એણે સ્ટેટ લેવલે, નેશનલ લેવલે મેડલ લીધી ચૂકી છે, પ્લસ ઇન્ટરનેશનલ લેવલે બી ગોલ્ડ મેડલ આવી ચૂકી છે અને આપણા દેશનું બહુ મોટું ગર્વની વાત છે। અને જે હિસાબની પ્રેક્ટિસ કરે છે અહીંયા સવાર સાંજની એની જે મહેનત છે એ હિસાબે જોવા જાય તો એ દેશને બહુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે છે અને હજુ બહુ બધા મેડલ લાવી શકે છે દેશ માટે અને અમારા જિમ્નાસ્ટિક્સ માટે।